સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના 2025 વિશે. ગર્ભવતી મહિલાઓને સારા આહાર અને યોગ્ય સંભાળની જરૂર હોય છે, પરંતુ અમુક નીચલા વર્ગની સ્ત્રીઓ પાસે સુવિધાઓ હોતી નથી, જેનાથી સરકાર દ્વારા પીએમ માતૃવંદના યોજના શરૂ કરવામાં આવેલી છે. જે મહિલાઓની ઉંમર 19 વર્ષની ઉપર હોય તેઓ જ આ પ્રકારની સેવા મળી શકે છે અથવા તો લાભ લઈ શકે છે. 2 જેવી નવજાત શિશુનો જન્મ પર જ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો, અન્યથા કોઈ પણ સ્ત્રી નો લાભ ન લઈ શકે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટેની પાત્રતાની વાત કરીએ. મહિલા 2 જેવી બાળકના જન્મ માટે અરજી કરી શકે છે. અરજદાર મહિલાની ઉંમર 19 વર્ષથી વધુ હોવી જોઈએ. સરકારી મહિલા કર્મચારીઓ આ યોજના માટે પાત્રતા નથી. મહિલાએ સગર્ભાવસ્થા અને પ્રસૂતિની નોંધણી કરાવવી જરૂરી છે. બાળકને જન્મ પછી રસીકરણ કરાવવું આવશ્યક છે. મહિલા પાસે ભારત દેશની નાગરિકતા હોવી જરૂરી છે. ફક્ત ગર્ભવતી મહિલાઓ જ આનો લાભ લઈ શકે છે. મહિલા પાસે તમામ ઉપયોગી દસ્તાવેજ હોવા જોઈએ. વિધવા કે અપરિણીત મહિલા આનો લાભ ન લઈ શકે. પ્રધાનમંત્રી માતૃ યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ. આધાર કાર્ડ, પતિનું આધાર કાર્ડ, બેંક પાસબુક, જાતિનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર, મમતા કાર્ડ, પ્રસૂતિ પહેલાનું તપાસનું પ્રમાણપત્ર, બાળકના જન્મનું પ્રમાણપત્ર, બાળકના રસીકરણનું પ્રમાણપત્ર, અરજદારનો ફોટો, એમસીપી કાર્ડની નકલ. યોજના હેઠળ મળતી સહાયની વાત કરીએ. આ યોજનામાં ગર્ભવતી મહિલાઓને કુલ 5,000ની સહાય 3 તબક્કામાં આપવામાં આવે છે. પ્રથમ તબક્કો 1,000 રૂપિયાનો, બીજો તબક્કો 2,000 રૂપિયાનો, ત્રીજો તબક્કો પણ 2,000 રૂપિયાનો રહેશે. એમ મળીને કુલ 5,000 મળવાપાત્ર થશે. માતૃવંદના યોજનામાં અરજી કરવા માટે વિડીયોમાં આપેલી લિંક પર અરજી કરી શકો છો. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ના ભૂલતા.